તો મિત્રો આજની મિની રાઈડમાં સ્વાગત છે। આજનો વિડીયો આપણે ખૂબ નાના ચક્કરની અંદર પૂરો કરશું, કારણ કે વળી હું 2 દિવસ શનિ રવિ નથી, એટલે શુક્રવારનો દિવસ છે આજનો, ભારત અફઘાનિસ્તાન મેચ પછીનો 21મી તારીખનો આ દિવસ। એટલે હવે નાનું એક અહીંયા નજીકમાં જ ચક્કર મારી અને આવતા રહી, કારણ કે રોજની એક પ્રેક્ટિસ થઈ જાય। આ સતત ચોથો દિવસ છે કે એને આપણે રાઇડિંગ કરી રહ્યા છીએ ગજાવરને। તો આજના આ નાના વ્લોગની અંદર સ્વાગત, અભિવાદન। તો ગજાવરને બધી આપણે સવારી કરાવશું, હળવી હળવી ટ્રોટ। કેન્ટરમાં બને તો આજે નહીં ચલાવીએ, અને મજા આવશે તો ચલાવશું અને વળી પાછા વાળીએ। તો ચાલો જોતા રહો વિડીયો, કેવો લાગે છે આપ કોમેન્ટની અંદર જણાવી શકો છો। શોર્ટ રાઇડિંગ માટે આ બેસ્ટ રૂટ છે, જલ્દીથી તમે પાછા આવી શકો અને રસ્તો સારો છે। કાંઈ જ માથાકૂટવાળું છે, બાકી તો હમણાં અંદર જશું એટલે કંઈ ઇસ્યુ નહીં આવે, એકદમ શાંત થઈ જશે। માત્ર માણસો હશે, એ આગળ જતા તો એ કોઈ નહીં। ચાલો Ganda.
ઘણી આશાઓ પછી ભગવાને આમની પણ પ્રાર્થના સાંભળી લીધી અને અમારે આંગણે એક જો સરસ બતક બચ્ચું આવ્યું છે. વાહ વાહ વાહ. એક છે, હજી અંદર કેટલા હોય ખબર નહીં, એક તો આવ્યું. આનંદની વાત છે. વાહ ભાઈ વાહ. સ્વાગત છે બતક. ઊભી થા તો. કેટલું છે હજી બીજું? ભારી મોટું છે હો પણ આ ગજબ. મિત્રો આજે આ વિડીયોને આપણે અહીંયા જ રાખીશું. વચ્ચે પવનનો અવાજ કદાચ બહુ વધારે આવશે અને હું થોડો સાયલેન્ટ તમને કરી દઈશ. પણ જોયું તમે ગજાવરને આટલી સવારી પછી કેટલો બેનિફિટ છે, સુધારો છે એવું કહી શકાય. જેથી કરી આ કન્ટિન્યુ રહે તો સ્વ માટે, અને હું પહેલાંથી કહેતો હોઉં છું કે આ બધા માટે ફાયદારૂપ છે. જેટલી સવારીની વધારે પ્રેક્ટિસ આપો, જેટલી એને સૂઝબૂઝ આવે એ હરે ફરે. કારણ કે એ લોકોને મનમાં એક રીતે તો થતું હોય. બહુ પહેલાં એક વિડીયોની અંદર કીધેલું હતું કે ઘોડાને એવું બહુ થતું હોય કે ભાઈ મને કોઈક સવારી કરવા માટે લઈ જાય, મને કોઈક ફરવા માટે લઈ જાય, એને એ બધું પસંદ આવતું હોય. તો એના જ આ બધા ઉપાય છે અને એનો ઉપાય એક જ એ સતત સવારી અને ધીરે ધીરે શીખવાડ સારો બધું સારી સારી ટેવ પાડતા. બસ મેડમ. તો બસ આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા વિડીયોની સાથે, કોઈ નવી વાત સાથે. ધન્યવાદ. ભારત માતા કી.